રાધનપુરની આસ્થા હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ મામલો. આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર લાગ્યા હતા બેદરકારીના આરોપ. ડોક્ટરની બેદરકારીને લઈ ડોક્ટર પર ફરિયાદની પરિવારની માંગ. રાધનપુરના કલ્યાણપુરા ગામની પ્રસૂતા પાર્વતીબેન ઠાકોરે ખોયો બાળકનો જીવ. ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે ઉતરશે એસપી કચેરીએ ભૂખ હડતાલ પર. પરિવારે આપી ચીમકી, મરી જઈશું પણ ન્યાય લઈ જંપીશું. ન્યાયની માંગ સાથે પરિવારે પાટણ એસપી કચેરીએ કરી રજૂઆત. પાટણ પોલીસ દ્વારા પરિવારને આપી હૈયા ધારણા. આસ્થા હોસ્પિટલની બેદરકારી હશે તો મેડિકલ એડવાઇઝરી બોર્ડના રિપોર્ટ બાદ કરાશે દોષિત સામે ફરિયાદ. હાલ રાધનપુર પોલીસે દીકરીના પિતાની લેખિતમાં અરજી સ્વીકારી તપાસ હાથ ધરી. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. મારું નામ છે દેવાજી રામજીજી, ગામ ભાડિયાનો, રાધનપુર તાલુકાનો. મારી દીકરી સંગાથે એવો બનાવ બનેલો છે કે એનું બાળ પેટમાં દેવજીના ડૉક્ટરના દવાખાનાથી દવા લેતા મરી ગયેલું. અમે આવીને ઘટાડી એને પ્રોબ્લેમમાં અમે ફરિયાદ આવ્યા હતા. તો હજી અમારી કોઈ એફઆર ફાડતા નથી. અત્યારે અમને સાહેબે એવો જવાબ આપ્યો છે કે તમારી એફઆર થઈ જશે, તમે ચિંતા ના કરશો. મને એના હાથું થઈ અને અમે પાટણ આવ્યા હતા. ન્યાય નહીં મળે તો આ તમે શું કહ્યું? ન્યાય નહીં મળે તો અમે બધા અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જાય છે, ભૂખ હડતાલમાં બેસી જાય છે, મરી જાય છે, પણ ન્યાય લઈશું. ન્યાય મળવો